જિલ્લાની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો છે કે રાત્રિના સમયે જે ડીજે બેફામ વાગતા હતા, તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કયા પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એનાથી લોકોને શું લાભ થશે? આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, ઘણા બધા જજમેન્ટ છે. આ ધ્યાને લઈ ખેડા જિલ્લામાં એક જાહેરનામા કરવામાં આવ્યા છે. આ જાહેરનામા અંતર્ગત રાત્રે 10 વાગ્યેથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ રીતે લાઉડ સ્પીકર ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને એની કડક અમલવારી પણ થઈ રહી છે. આપણે સોશિયલ મીડિયા ઉપર અને મીડિયા મારફત દરેક પોલીસ સ્ટેશન એના PSO શ્રીના નંબર પણ મોકલવામાં આવ્યા છે. 100 નંબર ઉપર પણ લોકો ફરિયાદ નોંધાવી શકે છે અને જે લોકોને પરવાનગી લેવાની હોય તો એ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન એને પરવાનગી મળશે. એની શરતો આધારે એને પરવાનગી મળશે. એનાથી બાંહેધરી લેવામાં આવશે કે જે શેડ્યુલ્ડ જોગવાઈઓ છે કે એટલા ડેસિબલથી વધારે એ રેઝિડેન્શિયલ, કોમર્શિયલ જુદા જુદા વિસ્તારોમાં બગાડી ના શકે, તો આ બાંહેધરી લેવા પછી એને પરવાનગી આપવામાં પણ આવશે. સર, કયા વિસ્તારોમાં વધારે પ્રમાણમાં અવાજથી ડીજે વાગતા હતા? કોઈ ફરિયાદો મળતી હતી તંત્રને? અમે જ્યારે અત્યારે જે રિઝલ્ટ આવ્યા આમાં શિક્ષકો તરફથી અને વાલીઓ તરફથી પણ પ્રતિભાવ મળ્યા કે રૂરલ એરિયામાં ખાસ કર જ્યાં સામાન્ય રીતે લોકો એકબીજાનો લિહાજ કરે અને તંત્રને જાણ પણ નથી કરતા હતા, ત્યાં 1 વર્ષ દરમિયાન ઘણું બધું શિક્ષણ છોકરાઓનું કથળ્યું છે અને જે ઉંમરવાળા વડીલો છે એના હેલ્થ ઉપર પણ અસર આવ્યા છે. અને આ ખરેખર બહુ વધારે અવાજમાં જે લોકો પ્રતિસ્પર્ધા પણ કરતા હતા, તો એક સામાજિક દૂષણ હતું. એ અત્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને શિક્ષકો, વાલીઓ તરફથી અમે જાણવા મળ્યું પછી ખેડા જિલ્લામાં એની અમલવારી શરૂ કરાવી. સર, કેટલા મહિના સુધી આ અમલવારી ચાલુ રહેશે? આ જાહેરનામા 2 મહિના પૂરતું કરવામાં આવે છે, પણ જો જરૂર લાગશે તો એને લંબાવવામાં પણ આવશે. ધ્વનિ પ્રદૂષણને લગતા જે જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એની અમલવારી પોલીસ ડિપાર્ટમેન્ટે કરવાની રહે છે. અને રાત્રે 10 વાગ્યા પછી આમ પણ જે સુપ્રીમ કોર્ટના જે સૂચનો છે એ મુજબ રાત્રે 10 વાગ્યા પછી આમ પણ ડીજે જે છે એ વગાડી શકાતા નથી. અને દિવસે પણ જે ડીજે વગાડવામાં આવે એના ડેસિબલ નક્કી છે કે રેસિડેન્શિયલ એરિયામાં, કોમર્શિયલ એરિયામાં કઈ રીતના કેટલા ડેસિબલ સુધી કરવું. ખેડા જિલ્લાની અંદર અગાઉ પણ આપણે 7 થી 8 જેટલા કેસ કરેલા છે જેની અંદર ડીજે કબજે કરેલા છે અને જે તે આરોપીઓ છે એની ધરપકડ પણ કરવામાં આવેલી છે. ડીજેથી ઘણા બધા પ્રકારના નુકસાન જતા હોય છે, ખાસ કરીને જે શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં, રેસિડેન્શિયલ વિસ્તારની આજુબાજુમાં, હોસ્પિટલ વિસ્તારની આજુબાજુમાં, સિનિયર સિટીઝનો હોય, બાળકો હોય, એને ઘણી બધી તકલીફો થતી હોય છે. અને આ માટે લોક સુખાકારીના કારણે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. એટલે આ જાહેરનામાની અંદર જે શરતો નક્કી કરવામાં આવી છે એ કોઈપણ શરતનો ભંગ કરશે તો ડીજે ચાલકની વિરુદ્ધમાં ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. ડીજે જે છે એને ડીજેવાળાને ખોટું નુકસાન ન જાય એ માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને બોલાવી અને આ જાહેરનામાને એમને સારી રીતે સમજ કરવામાં આવેલી છે કે જેથી કરી અને કોઈ ફ્યુચરમાં મોટું આર્થિક નુકસાન ન જાય અને સમજદારીપૂર્વક એક સારા નાગરિક તરીકે પોતાની ફરજ બજાવે અને પોતાની રોજગારી કમાય એની સાથે અમને કોઈ વાંધો નથી. અને લોકોને જે અપીલ છે કે આ પ્રકારના જે ન્યુસન્સ કરતા હોય એવા કોઈ પણ ડીજેવાળા હોય, ખાસ કરીને હમણાં 2-3 બનાવ એવા પણ જોવા મળ્યા હતા કે જેની અંદર એ લોકો એકબીજાની સામે કોમ્પિટિશનમાં ઉતરતા હતા કે જેનું કોનું ડીજે જે છે એ વધારે ઇફેક્ટિવ છે ને વધારે સાઉન્ડ કરે છે. આ પ્રકારના 4 ડીજે આપણે ખેડામાં અને ચકલાસી પોલીસ સ્ટેશનમાં કબજે પણ કરેલા છે અને લાંબો સમય સુધી એને પોલીસ સ્ટેશન ખાતે કબજે રાખેલા. તો આવા ડીજેવાળાઓને પણ ખાસ કહેવાનું કે કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ થાય, સરકારશ્રીના જે કંઈ નિયમો છે એના ડેસિબલ કરતાં વધે નહીં. જે ડીજે હોય એની ઉપર એને નોઇઝ લિમિટર પણ લગાવવાનું હોય છે, એ ફિક્સ શરતોની અંદર છે અને કમ્પલસરી છે. આ પ્રકારની તમામ શરતોનું પાલન થાય એ મુજબ કરે તો એમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવશે નહીં. પરંતુ જો રાતના 10 થી સવારના 6 વચ્ચે અથવા તો દિવસના સમયની અંદર જે મર્યાદા છે એ મર્યાદાની બહાર કરવામાં આવશે તો એમની વિરુદ્ધમાં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ અને આ જે BNS કલમ જાહેરનામા ભંગનો જે કેસ છે એ મુજબ ગુનો દાખલ કરી ડીજે જપ્ત કરી અને જે ડીજેના માલિક છે એની વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.